ડીસામાં અખાત્રીજે ખેડૂતોએ હળોતરા કર્યા. ખેત ઓજારો અને જમીનની પૂજા કરવાનો પરંપરા આજે પણ અકબંધ. ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે, પરંતુ અખાત્રીજ એટલે વણજોયરું મુહૂર્ત. અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે. વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતીનું મુહૂર્ત કરવાનો અને હેત ઓજારોની પૂજા કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અખાત્રીજના દિવસે બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાજતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ 5 ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું. પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા, ત્યારે બળદને શણગારી હળ બળદ જોડી બળદની પૂજા કરવામાં આવતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહપૂર્વક મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું. બહેનોએ ધરતી માતાની પૂજા કરી. બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી. બાદમાં લાલ નાડાછડી બાંધી હળોતરાને શૈત્રો બાંધી ગોળ ધાણા વેચ્યા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી. આ અંગે ડીસાના રાણપુર ગામના ખેડૂત લક્ષ્મીબેન ઠાકોર અને પ્રધાનજી ઠાકોરે જણાવ્યું, આવનારું ખેતીનું વર્ષ ખૂબ જ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા રાખવા માટે પણ અખાત્રીજનો દિવસને શુભ માનવામાં આવે છે. પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા. અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે. આમ દુનિયા ગમે તેટલી આધુનિક બની જાય, પણ બદલાતા સમય સાથે પરંપરાઓ પણ બદલાવા માંડી છે. ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.